નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાદ નજર. મિત્રો, છેલ્લા 26 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહના હાથે પારણા કરી લીધેલા છે. આ અનશન દરમિયાન લોકતંત્રનો વિજય થયો છે અને રાજકારણનો પરાજય થયો છે તેવું આપણે કહી શકીએ. કેવી રીતે, તો તે વિશે વાત કરીએ. જાણીતા શિક્ષણ સુધારક અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસથી નીટ પેપર લીક અને શિક્ષણ સુધારાની માગણીઓ સાથે અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે આમરણાંત ભૂખ હડતાલ પર બેઠેલા હતા. શરૂઆતમાં સરકાર દ્વારા તેમની ભૂખ હડતાલને બહુ મહત્વ આપવામાં આવ્યું નહોતું. તેમની આ ભૂખ હડતાલમાં કોકરોચ જનતા પાર્ટી, જે અભિજીત દીપકે દ્વારા સ્થાપિત અને સંચાલિત છે, તેનું સમર્થન મળ્યું. જંતર મંતર પર આ આખો કાર્યક્રમ ગોઠવાયો. પરંતુ સોનમ વાંગચુક બિન રાજકીય વ્યક્તિ છે અને તેમનો ઉદ્દેશ્ય અને મુદ્દો સાચો છે. ભૂતકાળમાં તેમના પિતાશ્રી કદાચ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોઈ શકે, પરંતુ અત્યારે તેઓ જે મુદ્દા પર અનશન પર બેઠેલા, તેમનો મુદ્દો સાચો. તેથી તેમને દેશભરમાંથી જબરદસ્ત સમર્થન મળ્યું. અને ખાસ કરીને આપણે જેને જેન જી કહીએ છીએ, એટલે કે યુવા પેઢી, તેનું સમર્થન પ્રચંડ માત્રામાં વાંગચુકને મળતા તેમનું આંદોલન સમગ્ર દેશવ્યાપી બની ગયું. હવે સરકારના પગ નીચે રેલો આવ્યો. સરકાર દ્વારા, અથવા તો એમ કહીએ કે સરકારની પ્રોક્સી એવી ટ્રોલ આર્મી દ્વારા આ આંદોલનને તોડી પાડવા માટે ફેક ન્યૂઝનો મારો ચલાવાયો. તેમના જે નજીકના મીડિયા હાઉસો હોય તેના દ્વારા તેમને અનુકૂળ સમાચારો ચલાવાયા અને સોનમ વાંગચુકનો ભૂતકાળ ખંખોળી અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ જનતાને આ મુદ્દો અસર કરતા હતો અને તેમને સોનમ વાંગચુકની નિયતમાં કોઈ ખોટ ના દેખાણી, એટલે તેમને પ્રચંડ સમર્થન આપ્યું. એ વાત અલગ છે કે આ બાબતમાં ઘણા રાજકીય પાર્ટીઓ પણ કૂદી પડી. ઘણા જેમનો ચહેરો નિશ્ચિત થઈ ગયો છે, ફિલ્મી લાઈનમાંથી ફેંકાઈ ગયા છે, તેવા અભિનેતાઓ પણ આ મામલે પોતાનો ચહેરો ચમકાવવા આવી ગયા. તે વાત પણ અલગ છે. પરંતુ મૂળ વાત શિક્ષણ સુધારાની અને નીટ પેપર લીક કે અન્ય કોઈ એવી પરીક્ષાઓના પેપર લીક મામલે સરકારની આંખ ઉઘાડવાનો જે પ્રયાસ હતો તે સફળ થયો છે. આ લોકતંત્રની જીત છે. કારણ કે લોકો જો ઈચ્છે તો સરકારને ગબડાવી શકે, લોકો ઈચ્છે તો સરકારને બેસાડે. એટલે અહીં સરકારનો અહંકાર પણ ધ્વસ્ત થયો. અમારો કોઈ વિકલ્પ નથી તેવું માનવા વાળી સરકાર આ આગળ વધી રહેલા આંદોલનથી થોડી ડરમાં આવી ગઈ અને તેમણે ત્વરિત નિર્ણયો લેવા પડ્યા. શિક્ષણનો મામલો, શિક્ષણ પ્રધાનનો મામલો, પરંતુ મામલો એટલો ગંભીર બની ગયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેદાનમાં ઉતરવું પડ્યું અને અન્ય બધાને બાદબાકી કરતા તેમણે છેલ્લા બે વખતથી વિડીયો દ્વારા જેન જી એટલે કે યુવાઓ સાથે સીધો સંવાદ શરૂ કરી દીધો છે. વડાપ્રધાને પોતે આ મોરચો સંભાળી લીધો છે અને તેમણે આ મુદ્દાની ગંભીરતા પારખીને જેનજીને વચન આપ્યું છે કે પેપર લીક હોય તે મામલે ખૂબ કડક સજા, ખૂબ મોટા દંડની જોગવાઈ થશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના રોળાય તેના માટે ધ્યાન રાખવામાં આવશે અને આવા મામલાઓનું ત્વરિત નિરાકરણ આવે તેના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના થશે. આ બધી જાહેરાતો થઈ ગઈ છે અને આ
એટલા માટે થયું છે કે સોનમ વાંગચુક આમરણાંત ઉપવાસ પર બેઠેલા, તેમના ઉપવાસ સફળ થયા છે. હજુ ધરણા ચાલુ છે, ત્યાં કોકરોચ જનતા પાર્ટીના લોકો બેઠા છે, પરંતુ લોકતંત્રનો વિજય થયો છે, મૂળ ઉદ્દેશ્ય સફળ થયો છે. હવે તે ધરણા સ્થળે ઘણા રાજકીય લોકો જઈ રહ્યા છે, ઘણા અભિનેતાઓ જઈ રહ્યા છે. આ આંદોલન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ થયો, જેણે દેશની સંવેદનાને હચમચાવી નાખી. અંતે સરકાર જાગી છે અને આ મામલો તૂલ પકડે, સરકારને ભારે પડે તે પહેલા તેમણે ડેમેજ કંટ્રોલના પ્રયાસો કર્યા છે. એટલે સોનમ વાંગચુકનો વિજય નથી, આ વિજય લોકતંત્રનો છે. લોકોએ તેમને એવડું સમર્થન આપ્યું કે સરકારને જાગવાની ફરજ પડી છે. હવે તેમના પારણા થઈ ગયા છે. તેમની મોટાભાગની માંગો સ્વીકારી લેવામાં આવી છે. એકમાત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાબતે પેચ ફસાયેલો છે, પરંતુ 26 દિવસ સુધી ઉપવાસ કરે તે વ્યક્તિ એકમાત્ર પ્રધાનના રાજીનામા બાબતે જીદ પકડે તો તેમના જીવને જોખમ હતું. એટલા માટે તેમણે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને સોનમ વાંગચુક જેવા લોકોની દેશને જરૂર છે, એટલે દેશ માટે પણ આ નિર્ણય સારો છે. તેમની નીતિમત્તા પર સવાલો ના ઉઠી શકે, ઘણા લોકો ઉઠાવી રહ્યા છે, પરંતુ તેઓ આંદોલનનો હિસ્સો નથી, તેઓ આંદોલનમાંથી લાભ લેનારા છે. હવે વિપક્ષે આ મામલો હાથમાં લીધો છે, તેઓ પણ આ મામલે આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમની સામે સરકાર લડી શકે. લોકો વચ્ચેથી ઊભો થયેલો એક વ્યક્તિ, લોકો માટે લડતો વ્યક્તિ, અને તેને લોકોનું સમર્થન મળતા સરકાર ઘૂંટણ પર આવી ગઈ છે. હવે આ મામલે કાર્યવાહી થશે, કારણ કે જનતાનો મૂડ સરકારે પારખી લીધો છે. જે ત્વરિત નિર્ણયો લેવાઈ રહ્યા છે, હજુ શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે. ખાનગીકરણ, માફિયાઓ, શિક્ષણ માફિયાઓ અને ઉઘાડી લૂંટ અટકાવવાનું કામ કરવાનું બાકી છે. શિક્ષણને સરળ બનાવવાનું અને સસ્તું બનાવવાનું બાકી છે. આવા ઘણા કામો છે, પરંતુ સોનમ વાંગચુક અને તેમની ટીમ આ બાબતે લડતી રહેશે તેવી આપણને સૌને કોઈને આશા છે. વિરોધ પક્ષોને માટે આ એક સરસ મુદ્દો તેમના માટે હાથમાં આવી ગયો હતો. આ મુદ્દો તો ખૂબ જૂનો છે. સોનમ વાંગચુકે તેમને પ્રસ્તુત કર્યો ત્યારે શરૂઆતમાં વિપક્ષ પણ ઢીલો હતો. તેમને એમ હતું કે આમાં જનતાનું સમર્થન નહીં મળે, પરંતુ જેવું જનતાનું સમર્થન મળ્યું તેવા વિપક્ષો કૂદી પડ્યા છે. એટલે ત્યાં રાજકારણ થઈ ગયું છે, પરંતુ તેમનું રાજકારણ પણ હાર્યું છે, કારણ કે સોનમ વાંગચુકે પારણા કરી લેતા આ મુદ્દો 50% પૂરો થઈ ગયો છે. હવે જે કોકરોચ જનતા પાર્ટી છે તે રાજકીય પાર્ટી બનવા જઈ રહી છે. તેમના મંચ પરથી રાજકીય ભાષણો થઈ રહ્યા છે અને શિક્ષણના મુદ્દાને સાઈડમાં મૂકીને તેમનો મુખ્ય મુદ્દો શિક્ષણ મંત્રીના રાજીનામા પર અટકીને આવી ગયો છે. એટલે લોકોને ખ્યાલ છે કે ઘણા આવા આંદોલનો થયા અને એ આંદોલનોમાંથી ઊભા થયેલા નેતાઓ, જેમ અન્ના આંદોલનમાંથી કેજરીવાલ ઉભરી આવ્યા, ગુજરાતના પાટીદાર આંદોલનમાંથી પણ અનેક નેતાઓ ઉભરી આવ્યા, એમ આ શિક્ષણના આંદોલનમાંથી ઘણા નેતાઓ ઉભરી આવશે અને તેઓ તેમનો રાજકીય સફર અહીંથી શરૂ કરશે. તેમાં કોઈને કશો વાંધો નથી, પરંતુ લોકો હવે તેમાં કેટલું સમર્થન આપે છે તે એક જોવાની ખૂબી છે. કારણ કે હવે કેટલું બધું સમર્થન નહીં મળે. જેમ અન્નાને મળ્યું હતું, કારણ કે અન્ના બિન રાજકીય હતા, તેમ સોનમ વાંગચુકને પણ સમર્થન મળ્યું છે. તેઓ પણ બિન રાજકીય વ્યક્તિ છે. હવે આ જે ધરણા આગળ ચાલી રહ્યા છે તેમને પહેલા જેટલું સમર્થન નહીં મળે તેવું લાગી રહ્યું છે. એકંદરે કહીએ તો આ આંદોલન સફળ રહ્યું છે. આમાં લોકોનો વિજય થયો છે, લોકતંત્રનો વિજય થયો છે અને રાજકારણની હાર થઈ છે. સત્તા પક્ષનું રાજકારણ હોય, વિપક્ષનું રાજકારણ હોય કે કેટલાક હાંસિયામાં ધકેલાઈ ગયેલા અભિનેતાઓ જેઓ ચહેરો ચમકાવવા માટે અહીંયા આવી ગયા, તેમને શિક્ષણ ક્ષેત્ર કે અન્ય કોઈ બાબતે કશું લાગતું વળગતું નથી, પરંતુ તેઓ પબ્લિસિટી માટે, કેમેરા ફેસ કરવા માટે આ મામલામાં કૂદી પડ્યા હતા. તેમનો પણ પરાભવ થયો છે. એટલે લોકતંત્રનો વિજય થયો છે. એ આ આંદોલનની ખૂબ સારી ફલશ્રુતિ ગણી શકાય. જય હિન્દ, જય ભારત.